મિત્રો, આપણા બધાને આંગણે તુલસીનો છોડ હોય છે અને આપણા હિન્દુ ધર્મમાં જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ ક્યારેક તુલસીજી સુકાઈ જતા હોય છે અથવા તો પાન ખરી જાય છે, તો એ ન થાય એના માટે શું કરવું જોઈએ? તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલમાં। મિત્રો, જો તમારા ઘરે તુલસી છે અને તે વારંવાર સુકાઈ જાય છે, તો તેના માટે અમે આ વિડીયોમાં જણાવેલ માહિતીને તમે અનુસરો તો તમારા ઘરે ક્યારે તુલસીનો છોડ નહીં સુકાય। તે પહેલા જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે તમારા મિત્રોને શેર પણ અચૂક કરજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આપણે તેને વિષ્ણુજીના પત્ની તરીકે ઓળખીએ છીએ। સંસ્કૃતમાં તુલસીનો અર્થ થાય છે અદ્વિતીય, એટલે કે એના જેવું બીજું કોઈ નહીં। ખરેખર મિત્રો, તુલસીજીનો આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને આપણા આંગણે તુલસીનો છોડ લીલોછમ રહે તે માટે શું કરવું જોઈએ? મિત્રો, સામાન્ય રીતે દરેક ઘરના આંગણે તુલસીનો છોડ જોવા મળે છે અને આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। તેથી દરેક વ્યક્તિ એવી ઈચ્છા રાખે છે કે તેના આંગણે એક સારું એવો ઘટાદાર તુલસીનો છોડ હોય। આપણા ઘર આંગણે તુલસીનો છોડ છે, પરંતુ તે છોડનો ગ્રોથ થતો નથી અને તે થોડાક સમયમાં સુકાતો જતો હોય છે અને તેના પાન પણ ખરવા લાગે છે અને પીળા થઈ જાય છે। તો મિત્રો, તુલસીજીને લીલાછમ રાખવા માટેના બે સરળ ઉપાય છે, જેથી તમે તુલસીને બારે માસ લીલાછમ રાખી શકશો। મિત્રો, સૌપ્રથમ તો તમે જોયું હશે કે તુલસી ઊભી હોય ત્યારબાદ થોડા સમય પછી તેમાં તુલસીના બીજ એટલે કે માંજર આવવાનું શરૂ થાય છે। તો મિત્રો, જ્યારે પણ તુલસી પર બીજ આવે એનો મતલબ એમ થાય છે કે થોડા સમય પછી આ તુલસીના છોડ છે એ નાશ પામશે, મુરઝાઈ જશે। તો જો તમે તુલસીના છોડને મોટો કરવા માંગતા હો અને તુલસીનો છોડના વિકાસ કરવા માંગતા હો તો આ તુલસીના બીજને કાપી નાખવા જોઈએ। અને એક વાત ખાસ યાદ રાખજો કે તમારે તુલસીના બીજ પાકે એ પહેલા જ કાપી નાખવા જોઈએ, એટલે કે બીજ બ્રાઉન થાય તે પહેલા કાપી નાખવા જોઈએ। મિત્રો, આ કાપેલા બીજ પણ ખૂબ જ લાભદાયી છે અને આ બીજને ફેંકી ન દેવા જોઈએ। આ બીજ તે પણ ખૂબ જ ફાયદાકારક છે। આ બીજુને તમે પાણીમાં પલાળીને ખાઈ શકો છો, આથી તમારા મોં પર કરચલી પડતી નથી। ત્યારબાદ બ્રાઉન કલરના જે બીજ છે તેને બીજા કુંડામાં નાખી દેવા જોઈએ, જેથી ત્યાં પણ તુલસી ઉગી નીકળે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ તો તુલસીના છોડવા શું નાખવું જોઈએ જેથી બારે માસે લીલોછમ રહે? તો તુલસીના છોડમાં ખાતર સ્વરૂપમાં તુલસીના વિકાસ માટે ગૌમૂત્ર નાખવું જોઈએ, કારણ કે ગૌમૂત્રમાં નાઇટ્રોજનની માત્રા ભરપૂર હોય છે। તુલસીમાં નાઇટ્રોજનયુક્ત ખાતે નાખવાથી વૃદ્ધિ થાય છે। પાણીમાં મિક્સ કરી અને તુલસીના છોડ પણ નાખવું જોઈએ। આ મિશ્રણને તમે 15 દિવસે નાખવાથી તુલસીનો છોડ છે ઘટાદાર અને લીલોછમ થઈ જશે। આ સિવાય તમે ખાતર સ્વરૂપે ગાયના ગોબરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ખૂબ ઓછા જોવા મળતા હોય છે। પરંતુ તુલસીના પાન પર કાળા ધાબા પડી જતા હોય છે, તેના પર ગૌમૂત્ર છાંટી શકો છો। આમ તે જંતુનાશક દવાના સ્વરૂપમાં પણ કાર્ય કરે છે। તુલસીની દરરોજ પૂજા થતી હોય છે અને તેથી તેમાં દૂધ, ઘીનો પણ ઉપયોગ થતો હોય છે। પણ જો તુલસીના છોડમાં વધુ પ્રમાણમાં ઘી અને દૂધ મળે તો ડાળીમાં ફૂગ લાગવાની શક્યતા રહે છે અને છોડ છે મુરઝાઈ પણ જાય છે। તમારા તુલસીનો છોડ ઘણા સમયથી જો હોય તો તેમાં તમે મીઠું નાખવું જોઈએ, જે તમને કોઈ પણ નર્સરીમાંથી મળી જશે। માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।